જે પરિવારનું કહેવું છે કે અમારી રજૂઆત શાંતિપ્રિય હતી, કોઈ અજાણી વ્યક્તિ આવીને એક પથ્થરો ફેંકે છે અને એમાંથી અમારા આખા ટોળા પર લાઠીચાર્જ થયો. અમારા આખા ટોળાને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, વગેરે વગેરે જે ઘટનાઓ ઘટી એમાં 3 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા. સેક્શન 109/1 એટલે કે સેશન ટ્રાઇબલ ગંભીર ગુનાની અંદર 84 લોકો પ્લસ હજુ ભાઈઓ અને બહેનો વધારાના જે કોઈ એની અંદરથી નામ ખુલે એ લોકોને પકડવા માટે પણ દરવાજો પોલીસે ખુલ્લો રાખ્યો છે. મહત્વની વાત ધાર્મિકભાઈ એ છે કે 64 થી વધારે લોકો પકડાયા છે. હવે જે લોકો ખરખરે આવે છે ભાઈને ત્યાં, તો ત્યાં ખરખરે આવે અથવા તો પીડિત પરિવારને મળવા આવે અથવા તો ગામના લોકો ઘરની બહાર નીકળે, તો આ લોકો પર એમનું એવું કહેવું છે કે વોચ રાખવામાં આવે છે, અમારા સગા અમને મળવા આવી શકતા નથી. જો કોઈ આવે છે 5 જણા મળે છે તો એને પોલીસ લઈ જાય છે. અમુક લોકો પોતાની દુકાને બેઠા હતા ને બહાર નીકળ્યા સાંજે તો ત્યારે પકડી ગયા. એટલે કે નિર્દોષ ઘણા બધા લોકો છે જેને ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવ્યા છે. નમ્ર વિનંતી પોલીસને પણ કરીએ છીએ આપના માધ્યમથી, ગુજરાત તકના માધ્યમથી, કે જે નિર્દોષ લોકો પર કેસ થયો છે એ કેસ પરત ખેંચવામાં આવે અને જે પીડિત પરિવાર છે આ પીડિત પરિવારના ઘરે કોઈ આશ્વાસન આપવા આવે, કાયણે આવે. દેશ અમારી કાઠિયાવાડની ભાષામાં કહો તો કાયણે આવે છે, ખરખરે આવે છે, દુઃખમાં ભાગ લેવા જે લોકો આવે છે આ લોકોમાંથી ડર દૂર થાય. આવી રીતે પોલીસે જાહેરમાં આવી અને લોકોમાંથી ડર ભગાડવાની પણ જરૂર છે. ધાર્મિકભાઈ ટૂંકી ટકોરે એ પણ કરું કે કોઈ પણ સમાજના નેતા હોય એને કાયમી ધોરણે ડર હોય છે પોતાના સમાજમાંથી કોઈ નવો વ્યક્તિ મારાથી આગળ ન જતો રહે. હું તો એવું માનું છું કદાચ આવા ડરમાં તો આ ઘટના નથી ઘટી ને. દરેક વ્યક્તિ મૌન થઈને બેઠા છે. દરેક વ્યક્તિ ક્યાંક ને કંઈક કારણથી મૌન થઈને બેઠા છે. હું છેલ્લી વાત એ કરીશ, રિપીટ કરીશ કે કાયદો અને બંધારણ પર પૈસાદાર લોકો નગ્ન નાચ નાચે છે અને આપણે સૌ જોયા કરીએ છીએ. પૈસાદાર લોકો કાયદો રોજ તોડે છે. બેફામ દારૂના વેપાર થાય છે. ખનીજ માફિયાઓ બેફામ છે. એ લોકોની ફરિયાદ, નાની એવી અરજી હોય તો ખોટી ફરિયાદો એ લોકોની લઈ લેવામાં આવે છે અને ખરેખર જે સાચા લોકો છે એની ફરિયાદ લેવામાં આવતી નથી. નમસ્કાર મિત્રો. શું વિછિયામાં કાયદો અને વ્યવસ્થા જેવી સ્થિતિનું કઈ છે જ નહીં? શા માટે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી? કોઈ વ્યક્તિ ફરિયાદ એટલા માટે કરતો હોય છે કારણ કે તેને ન્યાય મળે, પરંતુ તમે ફરિયાદ કરો અને આ જ વસ્તુનો ગુસ્સો રાખીને તમારી હત્યા કરી દેવામાં આવે, તમને માર મારવામાં આવે, તો સવાલ તો ન્યાયતંત્ર પ્રણાલી ઉપર થાય. એ સીધી વાત છે. ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી છે જસદણ વિછિયાના, અને આજની તારીખે પણ આ મુદ્દો સળગી રહ્યો છે. વાત એ છે કે આનું સમાધાન ક્યારે થશે, આ મુદ્દો શાંત ક્યારે પડશે? વિસ્તારમાંથી મોટા મોટા નેતાઓ આવે છે, આમ છતાં પણ આટલી ખરાબ સ્થિતિ કેમ છે? આપણે અલગ અલગ મુદ્દે વાત કરવી છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. આભાર. આપ દ્વારા ઘનશ્યામ રાજપરાના પરિવારની મુલાકાત લેવામાં આવી છે. આપ વિછિયા ગયા હતા, પીડિત પરિવારની મુલાકાત લીધી છે. શું જોયું, શું સાંભળ્યું, પરિવાર શું કહી રહ્યો હતો, પહેલા તો એ જાણો કે જેને સ્વજન ગુમાવ્યું છે એને અત્યારે કોઈના સહારાની જરૂર છે. કોઈ એને સપોર્ટ કરે, કોઈ આશ્વાસન આપે, ખરખરે આવે, સગાવાલા એની આજુબાજુમાં રહે. આ પરિવારને, જે પીડિત પરિવાર છે એને અત્યારે જરૂર હોય. પરંતુ દુઃખની વાત એ છે કે ઘનશ્યામભાઈ રાજપરાનો પરિવાર એટલે કે પીડિત પરિવાર આજે એકલતા અનુભવે છે. ઘનશ્યામભાઈને એક દીકરો છે, 4 દીકરીઓ છે. એમાં દીકરો સૌથી નાનો છે. આજે અમે એના દીકરાને મળ્યા, એના ભાઈને મળ્યા, પરિવારને મળ્યા અને એ પરિવારની જે આપવીતી હતી એ જાણવાની કોશિશ કરી. ઘટના ઘટી ગઈ છે. ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ. પરિવાર ન્યાય ઝંખે છે. અમુક આરોપી હજુ પકડાયા નથી. આ બધાની વચ્ચે જે એક બીજી ઘટના ઘટી કે જેમાં પોલીસે જે તે સમયે મૌખિક કમિટમેન્ટ આપેલું, આવું પરિવારનું કહેવું છે.
કે આરોપી સાથે અમે આટલું કડક પ્રકારની કાર્યવાહી કરીશું. એ મુજબ કાર્યવાહી ન થઈ એટલે મોટી સંખ્યામાં પીડિત પરિવારની સાથે સમાજના આગેવાનો, સમાજના લોકો પોલીસ મથકે રજૂઆત કરવા ગયા. ઘટના એવી ઘટી જે પરિવારનું કહેવું છે કે અમારી રજૂઆત શાંતિપ્રિય હતી. કોઈ અજાણી વ્યક્તિ આવીને એક પથ્થરો ફેંકે છે અને એમાંથી અમારા આખા ટોળા પર લાઠીચાર્જ થયો. અમારા આખા ટોળાને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, વગેરે વગેરે જે ઘટનાઓ ઘટી એમાં 3 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા. સેક્શન 109/1 એટલે કે સેશન ટ્રાઇબલ ગંભીર ગુનાની અંદર 84 લોકો પ્લસ હજુ ભાઈઓ અને બહેનો વધારાના જે કોઈ એની અંદરથી નામ ખુલે એ લોકોને પકડવા માટે પણ દરવાજો પોલીસે ખુલ્લો રાખ્યો છે. મહત્વની વાત ધાર્મિકભાઈ એ છે કે 64 થી વધારે લોકો પકડાયા છે. હવે જે લોકો ખરખરે આવે છે ભાઈને ત્યાં, તો ત્યાં ખરખરે આવે અથવા તો પીડિત પરિવારને મળવા આવે અથવા તો ગામના લોકો ઘરની બહાર નીકળે, તો આ લોકો પર એમનું એવું કહેવું છે કે વોચ રાખવામાં આવે છે. અમારા સગા અમને મળવા આવી શકતા નથી. જો કોઈ આવે છે 5 જણા મળે છે તો એને પોલીસ લઈ જાય છે. એટલે આજે જે ખરેખર પીડિત પરિવાર છે જેને સ્વજન ગુમાવ્યું છે, આ પરિવારને હૂંફની જરૂર છે. આ પરિવારને પોતાના સગાવાલા હૂંફ આપે, આશ્વાસન આપે, સંબંધીઓ મળવા આવે, આવી જરૂર હોય. એ સમયે એ પરિવારને એકલો પાડી દેવો. સગાવાલા આવે છે તો એની તપાસ થાય, 5 જણા 2 જણા મળે, ઘરની બહાર કોઈ નીકળે તો એને ડર લાગે છે કે અમને પોલીસ પકડી જશે. આવી સ્થિતિનું નિર્માણ વિસિયાના થોરિયાળીમાં થયું છે, જે ખરેખર દુઃખદ છે. કાયદો અને વ્યવસ્થા સાચવવા, જાળવવા પોલીસની જવાબદારી છે, પરંતુ નિર્દોષ લોકો પણ ગંભીર ગુનામાં સંડોવાઈ ન જાય આ જવાબદારી પણ પોલીસની બને છે. આપણે જોઈએ છીએ એક પાટીદાર દીકરીને 2 વખત રાત્રે ઉઠાવવામાં આવે છે. પોલીસ પોતાનું પાણી બતાવી રહી છે, વરઘોડા કાઢવામાં આવ્યા. કાયદો વ્યવસ્થા પોતે તોડે છે, ત્યાં વરઘોડા કાઢે છે, રાત્રે દીકરીને લઈ જાય છે. અહીંયા વાત કરીએ વિછિયાની અંદર તો એક વ્યક્તિની હત્યા થાય છે, આરોપી પૂરતા હજુ પકડાયા નથી અને થાય છે ને એમાંથી 64 થી વધારે આરોપીઓ જે મૃત્યુ પામ્યો છે એ વ્યક્તિના સમર્થનમાં આરોપીઓને ખરેખર યોગ્ય સજા મળે અને જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળે. આ માંગણી લઈને પોલીસ મથકે રજૂઆત કરવા જાય છે. એમાં આવડું મોટું તોફાન થઈ જાય તો ખરેખર અમે ક્યારેય આરોપીનું સમર્થન નથી કરતા. 2 આરોપી એવા હશે તો એ 2 આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. ટોળામાં કયા આરોપીએ પથ્થર ફેંક્યો તો એને કડક સજા થવી જોઈએ. પરંતુ 64 થી વધારે લોકોની ધરપકડ થઈ. અમુક લોકો ધાર્મિક ભાઈ પોતાના ધંધેથી ઘરે જતા એ લોકોને પકડી ગયા છે. અમુક લોકો પોતાની દુકાને બેઠા હતા ને બહાર નીકળ્યા સાંજે તો ત્યારે પકડી ગયા. એટલે કે નિર્દોષ ઘણા બધા લોકો છે જેને ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવ્યા છે. નમ્ર વિનંતી પોલીસને પણ કરીએ છીએ આપના માધ્યમથી, ગુજરાત તકના માધ્યમથી, કે જે નિર્દોષ લોકો પર કેસ થયો છે એ કેસ પરત ખેંચવામાં આવે અને જે પીડિત પરિવાર છે આ પીડિત પરિવારના ઘરે કોઈ આશ્વાસન આપવા આવે, કાયણે આવે. દેશ અમારી કાઠિયાવાડની ભાષામાં કહો તો કાયણે આવે છે, ખરખરે આવે છે. દુઃખમાં ભાગ લેવા જે લોકો આવે છે આ લોકોમાંથી ડર દૂર થાય. આવી રીતે પોલીસે જાહેરમાં આવી અને લોકોમાંથી ડર ભગાડવાની પણ જરૂર છે. જી રાજુભાઈ, એક સમાચાર તેવા આવ્યા કે કેન્દ્ર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો છે કે જવાબ આપો આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાણી. તમે આરોપીને લઈને જાઓ છો રિકન્સ્ટ્રક્શન માટે તો પછી આટલું પબ્લિક કેમ ભેગું થયું? તમારે ટીયર ગેસ છોડવાની નોબત કેમ આવી? વાત એ છે કે આટલા બધા કેમ પકડાયા? ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ગઈ ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? ને વાત તો ત્યાં સુધી પહોંચે છે કે આજ વિછિયામાં કોળી સમાજ આટલી મોટી માત્રામાં રહે છે તો આજ કોળી સમાજથી જીતતા આવતા કુંવરજીભાઈ આજે મિનિસ્ટર છે. શું લાગી રહ્યું છે તમને? સમાજના નામે, જ્ઞાતિના નામે જે લોકો રાજકારણ કરે છે એના માટે હું કાંઈ જ નથી કહેતો, પરંતુ જ્ઞાતિ સમાજ
સમાજના નામે ક્યારેય રાજનીતિ હોવી ના જોઈએ. દરેક વ્યક્તિને સાથે રાખી દરેક વ્યક્તિના હિત માટે જે વ્યક્તિ નિર્ણય લઈ શકે, સત્તાને પણ દરેક વ્યક્તિના સાથ સહકાર માટે, દરેક વ્યક્તિના હિત માટે સત્તાને પણ લાત મારી શકે, એ વ્યક્તિને સાચો રાજકારણી કહી શકાય, જનતાનો સેવક કહી શકાય. બાકી સત્તા માટે થઈને સમાજનો ઉપયોગ કરવો અને સમાજ પર દુઃખ આવી પડે ત્યારે સમાજને કોણ ને હું કોણ આવી વાતો કરવી, આવા નેતાઓ પણ જોયા છે. પણ આપણે અપેક્ષા રાખીએ કે ખરેખર જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે, પછી એ કોઈ સમાજનો હોય, આજે પાટીદારની દીકરી હતી તો પણ અમે બોલ્યા છીએ, અહીંયા કોળી સમાજની વાત છે તો પણ અમે બોલ્યા છીએ. આવનાર સમયમાં કોઈ પણ સમાજ સાથે અન્યાય થશે તો અમારી વાત એ જ હશે કે એ સમાજને ન્યાય મળે. વાત આપે જે કરી કે અહીંયા ચૂંટણીઓ થાય ત્યારે સમાજની જ્ઞાતિવાદના નામે ચૂંટણીઓ થાય છે. ધાર્મિકભાઈ, ટૂંકી ટકોર એ પણ કરું કે કોઈ પણ સમાજના નેતા હોય એને કાયમી ધોરણે ડર હોય છે પોતાના સમાજમાંથી કોઈ નવો વ્યક્તિ મારાથી આગળ ન જતો રહે. હું તો એવું માનું છું કદાચ આવા ડરમાં તો આ ઘટના નથી ઘટી ને, આવા ડરમાં તો કોઈ નેતાએ આવું કઈ કામ નથી કર્યું ને કે 5,000 લોકો બે જણા કાલે મારા કરતા મોટા થઈ જશે, આવા ડરમાં તો પોલીસનો ઉપયોગ નથી કર્યો ને. આ પણ ત્યાં એ વિસ્તારમાં થતી ચર્ચાઓ છે. એટલે જ્ઞાતિ જાતિની બહાર આવી આપણી સીધી વાત એ છે ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ. આરોપી કોઈ પણ સમાજનો હોય, કાયદો હાથમાં લે છે તો એ આરોપી હોય છે. આરોપી સાથે કોઈ સમાજ હોતો નથી. મહત્વની વાત એ કે જે પોલીસે કામ કર્યું એ કામ પણ ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકો જે એમાં ફસાણા છે, તો ખરેખર એ ઘટનાને પણ અમે વખોડી કાઢીએ છીએ. અને પીડિત પરિવારને આજે આશ્વાસનની હિંમત આપવાની જરૂર છે. એને ત્યાં આવતા લોકોને અટકાવી, આજે જ ત્યાં આવતા હતા અમે પહોંચ્યા એની પહેલા અડધા કલાક પહેલા એ પીડિત પરિવારના ઘરે આવતી એક વ્યક્તિને લઈ જવામાં આવી, ધરપકડ કરવામાં આવી. તો ખરેખર આ સમયે દુઃખ થાય છે કે પીડિત પરિવાર, કમસે કમ પીડિત પરિવારને ત્યાં દુઃખમાં ભાગ લેવા આવતા જે લોકો છે, આ લોકો સાથે તો આવો વ્યવહાર ન જ થવો જોઈએ. જી રાજુભાઈ, છેલ્લો સવાલ પૂછવો છે કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે? કારણ કે જ્યારે અમરેલીની ઘટના સામે આવી ત્યારે અમરેલીની ઘટનામાં આપણે જોયું કે ભાઈ રિકન્સ્ટ્રક્શન હતું, સરઘસ નીકળ્યું, કોઈ મોઢા ઢાંકવામાં નહોતા આવ્યા અને ત્યારબાદ વિરોધ થયો, અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી. લખ્યું કંઈ પણ હોય પણ સત્ય એ છે, અંદરથી માહિતી પણ સત્ય એ જ મળી છે કે અડધી રાત્રે ધરપકડ થઈ, 12 વાગે ધરપકડ થઈ દીકરીની. અને ત્યારબાદ ઘનશ્યામ રાજપરાની હત્યાનો કેસ પણ છે. એટલે કે પોલીસ સામે આટલા બધા સવાલો થઈ રહ્યા છે, તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કયા સ્તરે પહોંચી સમજાતું નથી. ધાર્મિકભાઈ, એક પૈસાદાર લોકો અને રાજકીય વગ ધરાવતા લોકો બંધારણ અને કાયદાને નગ્ન કરી એની પર નાચ કરી રહ્યા છે. આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. સત્તા પક્ષમાં બેઠેલા નેતા હોય કે પછી ગૃહમંત્રી હોય, ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીમાં નિષ્ફળ થયા છે. આજ એના પરથી લાગે છે કે પૈસાદાર લોકો એ ખરીદી લીધો હોય. આ વાસ્તવિકતા છે. દારૂડિયા ગુજરાતમાં બેફામ છે. બેફામ બુટલેગરો દારૂ વેચે છે. લાખો રૂપિયાનો દર મહિને દારૂ પકડાય, ગાંજો પકડાય, ડ્રગ્સ હજારો કરોડ રૂપિયાનું પકડાય, હત્યાઓ બેફામ થાય છે, બળાત્કારીઓ બેફામ ભરે છે. દરેક જગ્યાએ તમામ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક પીડાય છે. આ પરિસ્થિતિની અંદર પોલીસે ખરેખર જે કામ કરવાનું છે, અમુક સારા અધિકારીઓ પણ છે, પણ પોલીસે ખરેખર શાંતિ વ્યવસ્થા જાળવવાની હોય છે. એની જગ્યાએ જ્યારે પણ કોઈ અપરાધ કરે છે તો એ અપરાધીને સાવરવા માટેનું જાણે વ્યવસ્થા પૂરી કરતા હોય, અથવા તો ઘણી જગ્યાએ આપણે જોયું છે પૈસાદાર લોકો છે તો એના માટેના નિયમો અલગ બનેલા છે. પૈસાદાર વ્યક્તિ છે તો એને લોકઅપમાં બેસવામાં નથી આવતું. પૈસાદાર વ્યક્તિ હોય તો પોલીસ સ્ટેશનમાં પૂરી ફેસિલિટી મળી રહે છે, જેલમાં પણ સુવિધાઓ મળી રહે છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતના લોકો પણ જાણે છે, આપણે બધા જાણીએ છીએ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ જાણે છે, અને પોલીસ વિભાગ પણ જાણે છે. દરેક વ્યક્તિ મૌન થઈને બેઠા છે.
દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કારણથી મૌન થઈને બેઠા છે. હું છેલ્લી વાત એ કરીશ, રિપીટ કરીશ કે કાયદો અને બંધારણ પર પૈસાદાર લોકો નગ્ન નાચ નાચે છે અને આપણે સૌ જોયા કરીએ છીએ. પૈસાદાર લોકો કાયદો રોજ તોડે છે. બેફામ દારૂના વેપાર થાય છે. ખનીજ માફિયાઓ બેફામ છે. એ લોકોની ફરિયાદ, નાની એવી અરજી હોય તો ખોટી ફરિયાદો એ લોકોની લઈ લેવામાં આવે છે અને ખરેખર જે સાચા લોકો છે એની ફરિયાદ લેવામાં આવતી નથી. મને તમારા ડિબેટ ચાલુ થયા પહેલા એક ફોન આવ્યો કે અમદાવાદની અંદર શાંતિગ્રામમાં એક ભાઈ રહે છે, એની સાળીની હત્યા થઈ ગઈ છે 2 મહિના પહેલા. આજ દિવસ સુધી પોલીસ સ્ટેશને એ માણસ ધક્કા ખાય છે, FIR નથી ફાટતી. દુઃખ એ વાતનું છે કે સામાન્ય લોકોને ન્યાય ક્યારે મળશે? સામાન્ય લોકો ન્યાય ઝંખે છે, એના માટે કોણ અવાજ ઉઠાવશે? એને ન્યાય કોણ આપશે? દરેક સંસ્થાઓ, દરેક એજન્સીઓ પૈસાદાર લોકો માટે વહેંચાઈ જશે? જી ધન્યવાદ રાજુભાઈ, આપણે ઘણી ચર્ચા કરી. જોઈએ હવે ઘનશ્યામ રાજપરાનો મુદ્દો ક્યાં પહોંચે છે. કેન્દ્ર દ્વારા રિપોર્ટ તો માંગવામાં આવ્યો છે, પણ વાત એ છે કે જવાબ શું આપે છે અહીંથી. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. ધન્યવાદ. તો આ હતા રાજુ કરપડા કે જેઓ વિછ્યા ગયા હતા અને ત્યાં પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. એટલે કે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે તેમણે વાત કરી હતી. આ પ્રકારની સ્થિતિ છે, લોકોને ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું એ વાત એમની સાચી છે કે તમામ નિર્દોષ હોય તેવું ના હોઈ શકે. એમાંથી કોઈએ પથ્થરમારો કર્યો હોય, કોઈએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની બહાર જઈને કામ કર્યું હોય, તેને સજા થવી જોઈએ. બેશક સજા થવી જોઈએ, પણ નિર્દોષ લોકોને સજા ન થવી જોઈએ. તેઓ જેલ બહાર આવવા જોઈએ, એ પણ એમનો એક પ્રયત્ન છે. ઘનશ્યામ રાજપરાની હત્યા કરી તે આરોપીઓ પકડાયા છે, પરંતુ તેની સજા શું થાય છે એ પણ જોવું રહ્યું. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ચર્ચાને લઈ, ઘનશ્યામ રાજપરાને લઈ. આ વિડીયો પસંદ આવ્યો હોય, ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.